સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટડી દસડા બહુચરાજી માર્ગ પર માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક પેચવર્ક કામગીરી કરાઈ શરૂ। સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે વાહન વ્યવહાર પર થયેલી અસરને ધ્યાને રાખીને જિલ્લા કલેક્ટર શ્રી GH સોલંકીના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર દ્વારા પૂર્વવત પરિસ્થિતિનું પુનઃસ્થાપિત કરવા માટે ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવી છે। પાટડી દસડા બહુચરાજી માર્ગ પર પડેલા ખાડાઓ અને રસ્તાઓના ધોવાણને કારણે વાહન ચાલકોને થતી અવગણના દૂર કરવા માટે માર્ગ અને મકાન વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે પેચવર્કની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે। આ માર્ગ સ્થાનિક નાગરિકો તેમજ વેપારીઓ તેમજ પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી તરફ જતા શ્રદ્ધાળુઓ માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે। રસ્તા પર વાહન વ્યવહાર પુનઃ સુચારુ અને સુરક્ષિત રીતે ચાલે તે હેતુથી માર્ગ અને મકાન વિભાગના અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓની ટીમ પૂરતા સાધન સામગ્રી અને મશીનરી સાથે સ્થળ પર કાર્યરત છે। રસ્તા પરના ખાડા પૂરવા અને ક્ષતિગ્રસ્ત ભાગોનું સમારકામ ઝડપથી પૂર્ણ કરવા માટે કામગીરી સતત ચાલુ રાખવામાં આવી છે। વરસાદી પરિસ્થિતિ બાદ નાગરિકોને કોઈપણ પ્રકારની હાલાકી ન ભોગવવી પડે તે માટે જિલ્લા પ્રશાસન દ્વારા તમામ મુખ્ય માર્ગોની સ્થિતિ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે। રિપોર્ટર મિનાઝ મલિક, સુરેન્દ્રનગર। આજરોજ રવિવાર 26 જુલાઈના દિવસે અત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ નથી તેમજ ગઈકાલ બપોર પછીથી વરસાદ નથી। આથી અમે જિલ્લાના તમામ અધિકારીશ્રીઓને ફિલ્ડમાં તેમની તાલુકાની સંકલન કરીને તમામ અધિકારીશ્રીઓને ફિલ્ડ કાર્યવાહી કરવાની સૂચના આપી છે, જેમાં મુખ્યત્વે માર્ગ એન્ડ મકાન R&B હસ્તકના જે 3 રોડ છે એ તાત્કાલિક અસરથી કેવી રીતે ચાલુ કરી શકાય તેમજ પંચાયત હસ્તકના 21 રોડ છે એ પણ કેવી રીતે ઝડપથી દુરસ્ત કરી શકાય એ પ્રમાણેની કાર્યવાહી કરવા સૂચના આપી છે। તદુપરાંત જિલ્લાની આરોગ્ય કચેરીઓમાં અને આરોગ્ય કેન્દ્રો ખાતે જે કોઈ ધાત્રી માતાઓ હોય, સગર્ભા માતાઓ નોંધાવેલી હોય એ તમામનો સંપર્ક કરીને આશા વર્કર દ્વારા સર્વે કરીને તેઓના સ્વાસ્થ્યની કાળજી લેવામાં આવે અને તે ચકાસવા જણાવ્યું છે। સાથે સાથે આવતીકાલથી શાળાઓ અને આંગણવાડીઓ પણ ચાલુ થશે તો એમાં જ્યાં કંઈ સફાઈની જરૂર હોય તો એવી શાળા આંગણવાડીઓની આજે જ સ્થાનિક તંત્રની મદદ લઈને સફાઈ કરાવી લેવા પણ સૂચના આપવામાં આવી છે। સિંચાઈ હસ્તકના જે કોઈ તળાવોના પાળા તૂટ્યા છે કે નાદુરસ્ત થયા છે એમને પણ સ્ટ્રેન્થનિંગ કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે। અમારા તમામ પ્રાંત અધિકારીશ્રીઓ અને તાલુકાના પ્રભારી અધિકારીશ્રીઓ છે આજે તાલુકાના અધિકારીશ્રીઓ સાથે સંકલન કરીને ફિલ્ડમાં આ કાર્યવાહી થાય તે સુનિશ્ચિત કરશે। મામલતદારશ્રીઓ અને તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ જ્યાં જે કોઈ મદદની અત્યારે જરૂર હોય તે પૂરી પાડશે તેમજ જે કંઈ ક્ષતિઓ થઈ છે એ ક્ષતિગ્રસ્ત મકાનો હોય કે માનવો હોય એમને તાત્કાલિક અસરથી પુનઃસ્થાપિત કરવા માટેની જે કોઈ કાર્યવાહી કરવી પડે એ કરશે। સર્વેની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવશે। સાથે સાથે નગરપાલિકા વિસ્તારોમાં અને મહાનગરપાલિકા વિસ્તારોમાં સફાઈ એગ્રેસિવલી થાય એ માટે પણ સૂચના આપી દેવામાં આવી છે। દરેક ગામ અને નગરોમાં ક્લોરિનેશનયુક્ત ચોખ્ખું પાણી તમામને ઉપલબ્ધ થાય તે પ્રમાણે પણ કાર્યવાહી કરવા સૂચના આપી છે। આપણે સૌ જાણીએ છીએ તેમ છેલ્લા 3 દિવસમાં જે વરસાદની પરિસ્થિતિ ઉદ્ભવી હતી એમાં પોલીસ તંત્ર, RTO, જિલ્લા પંચાયત હસ્તકના તમામ કચેરીઓ તેમજ મહાનગરપાલિકા અને નગરપાલિકા કક્ષાએ ચીફ ઓફિસર શ્રી, કમિશનર શ્રી અને અમારી કલેક્ટર કચેરીની તમામ શાખાઓ તેમજ ફિલ્ડ લેવલે પ્રાંત અધિકારી શ્રી, મામલતદાર શ્રી અને તાલુકા વિકાસ અધિકારીઓએ ખૂબ સારી કામગીરી કરી છે અને આજે પણ એ લોકો ફિલ્ડમાં રહીને સતત રાજ્ય સરકારના માર્ગદર્શન મુજબ જે કોઈ કાર્યવાહી કરવાની થાય છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।